નમસ્કાર મિત્રો, દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ. આપણે જેની રાહ જોતા હતા અને આગળ અમે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલના માધ્યમથી પણ મેસેજ મૂક્યો હતો કે 2-4 દિવસની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જે સેકન્ડરીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તેની અપડેટ આવી જશે. અને એ જ પ્રમાણે આજે સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટીની બંનેની ડોક્યુમેન્ટ્સની અપડેટ આ વિડીયોમાં હું આપને બતાવવાનો છું, સમજાવવાનો છું. તો શરૂ કરવું એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દો. સાથે જ અમારી તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં પણ તમે જોડાયેલા રહો, જેથી કરીને આવી તમામ અપડેટ્સ સૌથી પહેલાં આપને મળતી રહે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ, ટાઈમ વેસ્ટ કર્યા વિના. અને આ વિડીયો મિત્રો શેર કરી દેજો, ખાસ તમામ સુધી આ માહિતી પહોંચાડી દેજો. અહીં સૌથી પહેલાં હું GSERCની વેબસાઇટ ઉપર આવી ગયો છું. આ વેબસાઇટથી આપ સૌ પરિચિત છો, એટલે કેવી રીતના ઓપન કરવી એના વિશે હું માહિતી આપતો નથી. પેજ ઉપર આવ્યા બાદ આપણે નીચે પહેલાં તો સ્ક્રોલ કરીને જોઈ લઈએ. અહીં જોઈ શકો છો કે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ તારીખ 1/3/2025ના રોજ આપેલ જાહેરાત અન્વયે 1/4/25થી ઉમેદવારો અરજી કરવાની હતી. જે તારીખ સુધારી અને નવી તારીખ છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. આ જૂના ન્યૂઝ છે દિવ્યાંગ ભરતી બાબતના. પરંતુ આપણા માટે જે મહત્વના ન્યૂઝ છે એ આપ અહીં જોઈ શકો છો કે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તારીખ 9/4/2025થી તારીખ 16/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ હું તમને બતાવીશ. એ તમામ માહિતી આપને મળી રહેશે, પરંતુ વિડીયોને અંત સુધી જુઓ અને ખાસ અગત્યની તમામ પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આ વિડીયોમાં હું આપને આપવાનો છું. બીજી વાત છે બિનસરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો પણ તારીખ 9/4/2025થી 24/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશે. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે. કેવી રીતના ડાઉનલોડ કરવા એની પણ આપણે વાત કરવાના છીએ, ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળા બંને માટે. સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલી છે અને એ અપડેટ કરેલી જગ્યાઓ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો કેવી રીતના તમારે કોલ લેટર ડાઉનલોડ કરવું. તો લોગિન ફોર સેકન્ડરી ગ્રાન્ટીનેટમાં જઈ ઉમેદવારે લોગિન થઈ બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ડીવી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદનો જે પોઈન્ટ છે કે લોગિન ફોર સેકન્ડરી ગવર્મેન્ટમાં જઈ અને ઉમેદવાર લોગિન થઈ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેનો ડીવી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો આ તમામ અપડેટ લેટેસ્ટ છે. હવે આપણે ક્રમિક જઈએ. પહેલાં તો આપણે સેકન્ડરી ગવર્મેન્ટમાં જઈએ. સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર હું ક્લિક કરું છું. સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીં નીચે અપડેટ થાય છે કે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તારીખ 9/4/2025થી તારીખ 16/4/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશે. કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવો એનો પ્રેક્ટિકલ વિડીયો પણ જો આપને જોઈતો હોય તો ફરીથી આપ વિડીયોની નીચે કમેન્ટ કરજો. અમે કેવી રીતના કોલ લેટર ડાઉનલોડ કરવો એ પણ જણાવી દઈશું. અધરવાઇઝ અગાઉ પણ મૂકેલો છે કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવો, એ વિડીયો પણ અમે આપના સુધી પહોંચાડી દઈશું. નીચે બાકીની જે વિગતો છે એ બધી જ હતી એની જ છે. હવે આપણે સીધા જ જઈએ ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરશું. અહીં આપ જોઈ શકો છો કે જનરલ મેરિટ લિસ્ટ અને ડીવી મેરિટ લિસ્ટ. તો અહીંથી તમે તમારા ડીવીમાં નામ છે કે નહીં તે જોઈ શકશો. અહીં ઇંગ્લિશ, ગુજરાતી અને બંને માધ્યમનું છે. ઇંગ્લિશ માધ્યમની અંદર ઇંગ્લિશ, ગુજરાતી, MS અને સોશિયલ સાયન્સની વાત છે. ત્યારબાદ ગુજરાતી માધ્યમની અંદર કોમ્પ્યુટર, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, MS એટલે કે મેથ્સ, સાયન્સ, યોગા, હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, સંસ્કૃત અને સોશિયલ સાયન્સ. આપને જે પણ વિષયનું ડીવી કોલ લેટરનું ડીવી માટેનું લિસ્ટ જોઈતું હોય એ આપને અહીંથી મળી રહેશે. અને ત્યારબાદ ફરીથી અહીં આવવાનું રહેશે, હોમ ઉપર જવાનું રહેશે. તમારું નામ જો એની અંદર છે તો શું કરવાનું, તો અહીં નીચે લોગિન થવાનું રહેશે. લોગિન ફોર સેકન્ડરી ગવર્મેન્ટ એના ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી સામે આ જે સેકન્ડરી ગવર્મેન્ટનું લોગિન પોપઅપ છે એ ખુલશે અને તેમાં તમારો ટાટ નંબર, ડેટ ઓફ બર્થ અને પાસવર્ડ નાખી નીચે જે કેપ્ચા દેખાય છે કેપ્ચા એન્ટર કરી લોગિન થશો એટલે જે
તમારી સામે એપ્લિકેશન પ્રિન્ટ વગેરે જે કંઈ પણ ઓપ્શન આવતા હતા એની સાથે જ તમારો કોલ લેટર ડીવી કોલ લેટર ડાઉનલોડ એવો એક ઓપ્શન એડ થઈ જશે. એ કેવો હશે એનો પણ સ્ક્રીનશોટ હમણાં હું ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઉં છું. ત્યાંથી તમે સીધું ક્લિક કરશો એટલે તમારો ડીવી કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને તમારે કઈ તારીખના રોજ ડીવી કરાવવાનું છે તે પણ તેની અંદર લખેલું હશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે કઈ જગ્યાએ કરાવવાનું છે એ પણ તેમાં લખેલું હશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી પણ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. તો આ ખાસ મહત્ત્વની અપડેટ છે મિત્રો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ આવી ગયું છે અને કોલ લેટર પણ આવી ગયા છે. એનો મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. તો ફટાફટ આ વિડીયોને શેર કરી દો તમામ મિત્રો સુધી અને વિડીયોને લાઇક પણ કરી દો. અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં તથા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાકીની તમામ માહિતી માટેના વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, અથવા તો જે પ્લે લિસ્ટ છે 2024ની ભરતીનું એમાંથી તમને તમામ માહિતી મળી રહેશે. તેમ છતાં પણ જો આપને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો ફટાફટ કોમેન્ટ કરો, અમે આપના પ્રશ્નોના સત્વરે ઉત્તર આપવા માટે પ્રયત્ન કરીશું. અથવા તો તમે ડાયરેક્ટ ડીએમ પણ કરી શકો છો ટેલિગ્રામ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સએપ ઉપર, કોઈ પણ જગ્યાએ. અસ્તુ, ધન્યવાદ.